જય જગજીવ જોડી આવડો જગણ ઝઘડા હો જગબંધુ જય જગપ્રિય હો જય સુયાણમ પવતી થયરાણમવચિનો જય ગુરુલોગાનમ જય મહાકામ ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કૌર્મદમ અક્ષુદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધના જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायर्थितदायिने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने नमो नमः श्रीगुरुने समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद सकल संग साथी हमें सवजी सवे जीवा खमन मिति में सवभूस विरमजन शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु भूतगणा दोषाप्रयान्तु नाशो सर्वत्र सुखी भवतु लोकः जगतना सौ जीवोનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા ઉદ્ગુરોનો પરાવર્તે दुर्लभं जन्ममानुषं लब्ध्वा विवेकिना विधियपराङ्गो धर्मश्रुतोऽपि दृष्टोऽपि कृतोऽपि कारितोऽपि च अनुमोदितोऽपि नियतः सप्तमं कुल अनंतकारी शास्त्रकार चारित्र संदर्भની મહારાજા આચાર્ય ઉપદેશ કરી ભવ્ય જીવન ઉદ્દેશીને મનુષ્ય જન્મની દુર્લભતા સમજાવતા રહે છે અનંત પૂતગલ પરાવર્ત પછી આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે હે જીવ તું પ્રમાદ ન શું કરવું શું આ મનુષ્ય જન્મમાં શું કરવા જેવું છે કે લબ્ધ્વા વિવેકીના ધર્મે વિધેય પરમાદમ આ મનુષ્ય જન્મ મેળવ્યા પછી વિવેકી આત્મા હોય તે વિવેક કરવાનો છે વિવેક દશમો નિધિ નવનિધિ કહેવાય છે નવનિધિ પછી પણ જો દશમો નિધિ વિવેક ન હોય તો નવનિધિ નકામા છે
વિવેક ન હોય તો મળેલું ધન, મળેલું કામ, મળેલું કુટુંબ, મળેલું પરિવાર બધું નકામ છે. એક વિવેક આવે અને બદલાવી જાય, દ્રષ્ટિ બદલાય. ધનને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, પરિવારને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, જાતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય અને જગતને જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ જાય. બહુ વિરલ આત્માઓને વિવેકની પ્રાપ્તિ થઈ હોય છે, બહુ જ વિરલ. જો કદાચ માગવું જોઈએ, કશું માગવા જેવું તો છે જ નહીં, પણ માગવું હોય તો એકમાત્ર વિવેક માગવા જેવું છે. દેવગુરુ પાસે પ્રભુ વિવેક આપજો. સારા સારનો વિવેક, સત્યા સત્યનો વિવેક, ખાદ્યા ખાદ્યનો વિવેક, પેય અપેયનો વિવેક, કથનીય અકથનીયનો વિવેક, આ બધું વિવેક હશે તો જ વિવેક વિના માણસ પશુ સમાન છે. આજનો માણસ જેમ પશુની જેમ જ કરી રહ્યો છે. 24 કલાક અર્થ અને કામની પાછળ દોડી રહેલો માણસ પશુ કરતા બદતર છે. એના કરતા પશુ સારું. એનું પેટ ભરાય પછી ખાતું નથી, આવતીકાલની ચિંતા કરતો નથી, રાત્રે ખાતું નથી. એનું કીધું ને, એક જણને તમાકુનું વ્યસન હતું. એના મિત્ર એને સમજાવવા માટે કીધું કે ભાઈ છોડી દે, તમાકુ છોડી દે, નુકસાન કરે છે. પણ પેલો માને. છેવટે એમ કીધું, ગધેડાએ તમાકુ નથી ખાતા. તો પેલો તો વ્યસની છે ને, એ કે ગધેડા જ ન ખાય, બાકી બધા ખાય. વિવેક ન હોય તો શું થાય? વિવેકની જરૂર છે. શું ખાવું, શું નહીં ખાવું, શું બોલવું, શું નહીં બોલવું, ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, કેટલું બોલવું, કેટલું નહીં બોલવું. બધા પાસે બધું બોલાય. માણસ પાસે વિવેક નથી એટલે જ્યાં હોય ત્યાં બધું બકે જ રાખે છે. શું થાય? ખાધેલું પાચન ન થાય તો શું થાય? ઝાડા ઉલટી થાય, ઉપરથી ને નીચેથી બેવ નીકળે. આજના માણસની દશા આ છે, કોઈ પણ વાતનું પાચન થતું નથી. એટલે ઉપરથી નીકળે, નીચેથી નીકળે નહીં ત્યાં સુધી એને ચેન ના પડે. બીજાને કહે નહીં ત્યાં સુધી એને ચેન ના પડે. આ વિવેકનો અભાવ છે. વિવેકી મનુષ્યએ શું કરવાનું? કે ધર્મમાં પરમ આદર કરવાનો. ખૂબ ધર્મ કરવાનો એમ નથી કીધું. કારણ કે વિવેકી હોય ને એ બહુ ધર્મ ના કરે, એ પરિમિત જ કરે. જેટલા ધર્મમાં પોતાને ભાવ જાગતો રે એટલો ધર્મ કરે, પછી ભાવ જાગતો બંધ થાય તો અટકી જાય. વિવેકી વિવેક છે. વિવેક નથી એટલે આપણે બધા ભગવાનને પૂજા કરવાની. હવે મિનિટ તો 10 જ છે, 10 મિનિટમાં પૂજા કરવાની છે ને બધા જ ભગવાને નીચે ઉપર બધે ધાતુના ભગવાન શ્રી ચક્રજી, દેવ દેવી, મણિભદ્ર બધે કરવી છે. તો શું થશે?
થશે શું? એક કે માં ભલીવાર વિધિમાં વિવેક આવશે. વિવેક હશે એક ભગવાનને લઈને બેસી જશે શાંતિ. પક્ષાલ થઈ ગયો છે, પૂજા કરી લેશે શાંતિથી, ન વાંધો. સરસ પુષ્પ ચડાવી દેશે પ્રભુના ચરણમાં. ધૂપ દીપ બધી વિધિ બરાબર કરશે. વિવેક. વિનીતા નગરીના યુગલિયાઓમાં વિવેક હતો. હજુ તો ધર્મ સ્થાપ્યો નથી ત્યારથી વિવેક છે. આપણને ધર્મ મળ્યા પછી પણ વિવેક નથી. પ્રભુનો રાજ્યાભિષેક કરવાનો છે, જાહેર કરવામાં આવ્યું. નાભી રાજાએ જાહેર કર્યું. યુગલિયાઓ જળ લેવા માટે તળાવે ગયા. કમળપત્ર ભેગા કર્યા. કમળપત્રને એનાથી પેલું વાડકી જેવું બનાવ્યું. એમાં પાણી લીધું. પાણી લઈને આવ્યા. ત્યાં તો કરોડો દેવો આવી ગયા. પ્રભુ પ્રથમ તીર્થંકરનો રાજ્યાભિષેક કરવો અમારો આચાર છે ભાવથી. ઇન્દ્ર મહારાજા સહિત દેવો આવી ગયા. રાજ્યાભિષેક કર્યો. પ્રભુને વસ્ત્રાલંકારથી સજ્જ કર્યા. સિંહાસન ઉપર બેસાડી દીધા. યુગલિયાએ આવીને જોયું કે અભિષેક થઈ ગયો. પ્રભુ તો સજ્જ થઈને બેઠા છે. હવે શું? ના ના, અમારો હક છે. અમે પાણી લેવા ગયા હતા, પહેલા અમે કર્યું હતું. ઉતારો ઘરેણા, ઉતારો વસ્ત્ર, અમે કરશું અભિષેક. મેરો શિખર ન વરાવ્યો. સુરપતિ મેરો શિખર ન વરાવ્યો. તું ખુશ થા. ખુશ હોને કે લીએ અચ્છા હૈ કે મારો અભિષેક થઈ ગયો. ખુશ થાય ખાલી, બાકી પાપ બાંધે. પાપ બાંધે. હે? અરે પ્રસન્નતાની વાત નથી. થઈ ગયો એ બધું ઉતારે છે, એની વાત છે. આ વસ્ત્રાલંકાર બધું ઉતારીને પછી કરે છે. આ ઉતાર્યો ને અવિવેક છે. શું હોવું જોઈએ? યુગલિયાએ કર્યું એ વિવેક છે. એ હોવું જોઈએ. અંગૂઠા ઉપર અભિષેક કરી ખૂબ ભાવથી આનંદિત થઈ ગયા, ખુશ થઈ ગયા, રોમાંચ ખડા થઈ ગયા. આ વિવેક છે. વિવેક અને જૈનાપૂર્વક જે કંઈ ધર્મ કરે તે ધર્મ છે. જે ધર્મમાં વિવેક નથી ને જૈના નથી એ ધર્મ નથી. બે શબ્દ બરાબર યાદ રાખ. કોઈ પણ પ્રકારનો ધર્મ કરો, ભક્તિનો ધર્મ હોય, વીરતીનો ધર્મ હોય, કોઈ પણ પ્રકારનો ધર્મ હોય, વિવેક જોઈએ ને જૈના જોઈએ. ખુરશી તમે બેસો પણ ખુરશી પર દ્રષ્ટિ પડી લેણ કર્યા વિના પણ બેઠા ને એટલે અજૈના થઈ. અજૈના થઈને એટલે પાપ બાંધ્યું. સામાયિક લેવું છે તો ચરવડાથી પૂંજીને કટાશનું પાથરોને કટાશના ઉપર પણ દ્રષ્ટિ પડી લેણ કરી જોઈને બેસો. અજૈના જ.
પ્રભુના અંગ પર પુષ્પ ચડાવવું છે તો પેલા એ પુષ્પને બરાબર જોઈ લો. કોઈ જીવ જીવાતો નથી. જોયા પછી યોગ્ય અંગ ઉપર એ પુષ્પ અર્પણ કર્યું, ગમે ત્યાં ખોસ્યું નહીં. આ ચેન ગળામાં પહેરવાનો હોય નહીં, હાથમાં પહેરે. ઝાંઝર પગમાં પહેરવાનું હોય ને ગળામાં પહેરે તો કેવું લાગે? આ બહેનોને જ પૂછવું, જે અવિવેક કરે છે એને જ પૂછવું. કોઈ દિવસ કર્યું છે આવું? અને ભગવાનને ગમે ત્યાં ફૂલ ખોશે, અહીં ખોશે ને અહીં ખોશે ને અહીં ખોશે ને અહીં ખોશે. હા, એ બધું અવિવેક છે. અવિવેક તમારા શરીર પર લગાડો. ફૂલ વાળા નહીં, ભૂલ આપણી છે, ફૂલ વાળાની નથી. આપણે ડાળી કાઢીને ચડાવવાનું છે. બજારમાંથી આપણે લાવ્યા ડાળી વાળું ફૂલ લાવ્યા, હા, પછી આપણે ડાળી વાળું કરશું. પેલી વેણીમાં નાખશે તો ડાળી વાળું નાખશે કે? અહીંયા તો નથી, મહારાષ્ટ્રમાં નાખે. ડાળી કાઢશે, સરખું કરશે, કઈ પોતાને વાગી નહીં એનો ખ્યાલ રાખશે. ભગવાનને તો વાગવાનું નથી. હે, આ જ મોટી ભૂલ છે. જીવતા જાગતા ભગવાન છે. આપણી સાથે જેવો વ્યવહાર કરીએ છીએ એના કરતા વધુ સારો વ્યવહાર પરમાત્માની પ્રતિમા સાથે કરવાનો. સાક્ષાત પરમાત્મા છે, સ્વરૂપે ભક્તિ કરવાની છે. અક્ષતથી સાથીઓ કરે, પણ પહેલા અક્ષત જોઈ જોવા નહીં. આમ પેલા બટવામાં પછી પ્લાસ્ટિકની કોથળી હોય. પ્લાસ્ટિકમાં કશું રખાય જ નહીં. પ્લાસ્ટિકની ડબ્બી નહીં, પ્લાસ્ટિકની કોથળી નહીં, કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ જીન પૂજામાં વપરાય જ નહીં. કેટલું એકદમ નિમ્ન કક્ષાનું દ્રવ્ય છે, છેલ્લી કક્ષાનું પ્લાસ્ટિક. એટલે અશુદ્ધ દ્રવ્ય, એમાં રહેલા અક્ષત, અને આ અક્ષતથી સાથીઓ કરો. પાછું જૈણા વિના સીધી અંદર હાથ નાખ્યો, આમ કરીને ઢગલી કરી, આમ સાથીઓ કરી. જૈણા પેલા અક્ષત બહાર કાઢો, બહાર કાઢીને જોઈ લો. ઘરમાં ભાત પલાળવાનો હોય તો જોયા વિના પલાળી દો ને. આમ આમાંથી મોટો લઈને આમ પાણીમાં પલાળી દો. ત્યાં ખાવાના છે, ખ્યાલ છે. અહીંયા એ ખ્યાલ નથી. જૈણા દરેક બાબતમાં જૈણા. ઓછું થાય તો ચાલશે, પણ જૈણાને વિવેકપૂર્વક થવું જોઈએ. આ જે મગજમાં ભૂસું છે કે બધું કરવું છે, આ ભૂસું કાઢવું પડે. જેટલું કરીશ એટલું જૈણાને વિવેકપૂર્વક કરીશ. વિવેક દશમો નિધિ. દશમો નિધિ વિવેક છે. વિવેકીના જે વિવેકી આત્મા છે, મનુષ્ય જન્મ દુર્લભ. મનુષ્ય જન્મ શાસ્ત્રમાં તો 10 દ્રષ્ટાંતે દુર્લભ કીધો. 10 દ્રષ્ટાંત બતાવ્યા. આપણા મગજ આ એવું છે ને, ખોપરી મજબૂત, કે અંદર કઈ દાખલ થતું જ નથી. એટલે માટે 10 દ્રષ્ટાંત કીધા. આના કરતા પણ દુર્લભ છે. મધદરીએ વહાણ હોય અને મધદરીએ એ વહાણમાંથી રત્નની ડબ્બી પડી જાય, રત્નો પડી જાય, દરિયાની અંદર પાતાળમાં પહોંચી જાય. એ રત્ન પાછું મળે ખરું? ન મળે. પણ કદાચ
ટાઇટેનિક જહાજ દરિયામાંથી જેમ મળી ગયું એમ એ રત્ન મળી જાય, પણ એકવાર હાથમાં આવેલો મનુષ્ય જન્મ જો હાથમાંથી સરકી ગયો તો ફરી આ માનવ જન્મ નહીં. આજે આપણે જાણે એમ માનીને બેઠા છીએ કે બસ હું આજે કરું છે ને એનાથી તો મને સદગતિ થવાની જ છે, મને મોક્ષ મળવાનો જ છે. બહુ જ મોટી કચાશ છે. બીજું દ્રષ્ટાંત એવું કીધું, સ્વપ્ન. એ રાત્રે એક જગ્યાએ સુતા મુસાફર ખાનામાં અને બે જણાને સ્વપ્ન આવ્યું કે ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર અને પૂર્ણિમાનો ચંદ્ર આખો પોતે આરોગી ગયા. આ સ્વપ્ન જે આવ્યા પછી ખબર પડી કે બાજુવાળો આ સ્વપ્નથી રાજા થયો. કેમ થયો કે એણે ત્યાં જ્યોતિષીને પૂછ્યું, જ્યોતિષી એને કીધું કે તું રાજા થઈશ, ને જ્યોતિષીને એણે ફળ આપ્યું એટલે એને ફળ મળ્યું. મેં જ્યોતિષીને પૂછ્યું નહીં, કશું આપ્યું નહીં, એટલે મને ફળ ન મળ્યું. પાછો આવીને ત્યાં જ સૂઈ જાય. પાછો પેલો રાજા થયેલો છે એને પણ ત્યાં બાજુમાં માનો સુવાડે. પેલી રાત્રિ તો પાછી આવવાની નથી, પણ એ પૂનમ, બીજી પૂનમ જે આવે, બીજી પૂનમની રાત્રિ આવે ને રાત્રે ત્યાં એ સમયે સૂઈ જાય, ઘસઘસાટ ઊંઘી જાય, છતાં એ સ્વપ્ન આવે ખરું? ના આવે. કદાચ સમજી લો કે એને પાછું એ સ્વપ્ન આવે, પણ હાથમાં આવેલો મનુષ્ય જન્મ હાથમાંથી સરકી ગયો પછી ફરીથી ના મળે. આવા તો 10 દ્રષ્ટાંત બતાવે. કારણ દુર્લભતાનું જ્ઞાન નહીં થાય ને તો માણસ તો બસ આ બહુ મીઠા તો પરભવ કોણે દીઠા. આજનો મોટા ભાગનો વર્ગ જે છે એ આ નાસ્તિક શિરોમણી છે. માત્ર આ ભવનો વિચાર, માત્ર આ ભવની ચિંતા, કર્મનો વિચાર નહીં, પરભવની ચિંતા નહીં, મોક્ષની વાત નહીં, સદગતિનો પણ વિચાર નહીં. આજે મળ્યું બસ બરાબર છે, આજનો દિવસ સારો જાય, આ વર્ષ સારું જાય, આ જીવન સારું જાય, આ જીવનમાં કોઈ તકલીફ ના પડે. આનાથી આગળ કાંઈ જ નહીં. અહીં બેઠા છે ને પૂછ્યું, પ્રેમથી પૂછ્યું, કોઈ દિવસ કોઈ ગુરુ ભગવંત પાસે જઈને પ્રભવની ચિંતા કરી છે? હરેશ તને પૂછ્યું એમ કે જે ટ્રસ્ટીઓને બધાને સીધા કરનાર. હા એ જ કે છે. તો હું તને પૂછું, તું ગયો છે કોઈ ગુરુ ભગવાન પાસે કે મારો પરભવ સુધરે એના માટે શું કરવું? મારે મનુષ્ય જન્મ જોઈએ છે એના માટે શું કરવું? મને મોક્ષ જલ્દી મળે એના માટેનો કોઈ રસ્તો ખરો? મને દરેક ભવમાં દેવગુરુ ધર્મ મળે એના માટેનો કોઈ માર્ગ ખરો? આ દેવગુરુ ધર્મ વિના હવે કોઈ ભવમાં રહેવું નથી. શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસિત. દાસ થાવ, નોકર થાવ, ચાકર થાવ, પણ જીન ધર્મથી અધિવાસિત કુળમાં મારો જન્મ થાય. કદાચ તિર્યંચમાં જાઓ ત્યાં પણ મને પરમાત્મા મળે. કદાચ દેવલોકમાં જાઉં તો પણ પરમાત્માના કલ્યાણકોની ઉજવણી, પરમાત્માના જે શાશ્વત તીર્થોને શાશ્વત ચૈત્યો એની ભક્તિ મને મળે. કદાચ નરકમાં જવું પડે પાપ ભોગવવા માટે તો ત્યાં પણ હું પરમાત્માને ભૂલું નહીં. શ્રેણીક મહારાજાની છે.
શ્રેણિક મહારાજા નરકમાં જ. ખબર છે? હા, કોણ હતા શ્રેણિક મહારાજા? રાજગૃહી નગરીના મગધ સમ્રાટ શ્રેણિક મહારાજા. રાજા તો નરકમાં જાય જ, પણ શ્રેણિક ખાલી રાજા નતા. શ્રેણિક પરમાત્માના પરમ ભક્ત હતા, ચુસ્ત શ્રાવક હતા. રોજ પરમાત્મા જે દિશામાં હોય એ દિશામાં નગરની બહાર જવાનું, સોનાના સરસ મજાના તંદુલ બનાવેલા, અક્ષત બનાવેલા, એનાથી રોજ સાથીઓ કરવાનો ને પરમાત્માનું ચૈત્ય વંદન કરવાનું. પેલું આપણી જેમ ચાંદીનું શ્રીફળ સ્નાત્રમાં એક મૂક્યું એ રોજે રોજ એ શ્રીફળ ચાલે એવું નહીં. આ ચોખવટ કરી દઉં. રોજે રોજ ભગવાનની એકનું એક ઘરેણું ને એકનું એક મુગટ, એ નહીં. રોજ નવા નવા મુગટ ને રોજ નવા નવા ઘરેણા, રોજ નવા સોનાના અક્ષત, અને એનાથી સાથીઓ કરે, ભક્તિ કરે. આવી ભક્તિ જેના હૃદયમાં, એ નરકમાં. આપણે દેવલોકમાં જશે. હા, વાત એ જ કરવી છે મારે. તો આપણે દેવલોકમાં જવાના. શ્રેણિક નરકમાં ગયા તો આપણે દેવલોકમાં જવાના. હવે વિચારજો, જો ઊંઘ ઉડે તમારી તો કાલે કીધું તું મેં બધું, પણ કોઈએ ઘરે ગયા પછી લેસન નહીં કર્યું હોય કે મારા જીવનમાં આમાંનું કેટલું કેટલું છે. મેં ઇન્દ્રિયોનો, શરીરનો, હાથનો, પગનો સદુપયોગ કેટલો કર્યો, દુરુપયોગ કર્યો કેટલો કર્યો, આ ગણિત માંડ્યું નહીં હોય કોઈએ, મને વિશ્વાસ છે. એકાદ જણે માંડ્યું હોય તો ખૂબ આનંદ થશે. કોઈ નોટ લઈને લખ્યું છે? કાલે મેં કીધું લેસન નહીં કરવાનું. ધનના શાલીપત્રના દ્રષ્ટાંત સાથે કીધું તું. એ ભગવાનની દેશના સાંભળ્યા પછી દેશનામાં જે કંઈ કીધું હોય તે બધું વ્યવહારગીરી પર આવીને પોતાની જાત ઉપર અમલ કરે. ધનના શાલીપત્ર. આપણે તો જેમ જીવતા હોય તેમ જીવવાનું, જેમ કરતા હોય તેમ કરવાનું, અને છતાં એમ માનવાનું કે હું બહુ ધર્મિષ્ઠ છું અને મને તો દેવલોક જ મળશે. શ્રેણિક ભલે નરકમાં ગયા, હું તો દેવલોકમાં જ જવાનું. બરાબર? શ્રેણિક નરકમાં ગયા, ત્યાં પણ પ્રભુને એક ક્ષણ પણ ભૂલ્યા નથી. જે ભક્તિ કરીનું પરિણામ શું? ફળ તો મળે જ છે. શોભ કે અશોભનું ફળ તો મળે જ છે. જે એનું હજારો વર્ષનું આયુષ્ય છે ત્યાં, એમાં એક ક્ષણ પણ પરમાત્માને વિસર્યા નથી, ભૂલ્યા નથી. અને પ્રભુને ભૂલી જવા એ જ મોટામાં મોટું દુઃખ છે. પરમાત્માનું સ્મરણ એ સુખ છે, પરમાત્માનું વિસ્મરણ એ દુઃખ છે. આ લાગી જવું જોઈએ કોઈ પણ ગતિ. સ્મરણ છે, સતત સ્મરણ છે. એક ક્ષણ પણ એવી નથી જતી જ્યારે પ્રભુનું સ્મરણ ન હોય. સ્મરણ રૂપે પરમાત્મા સાથે ને સાથે જ. શ્વાસે શ્વાસે સમરું તમને, પલ પલ સમરું નાથ સંખેશ. સમય સમય સોવાર સંભાળ્યું તુજસુ લગની છોડ. આ બધા ભક્તોએ જે લખ્યું છે ને, વાસ્તવિક છે, ખાલી લખવા ખાતર નથી. એક સમયમાં 100 વાર પ્રભુનું સ્મરણ. જ્યાં સુધી પ્રભુનું સ્મરણ છે ને ત્યાં સુધી કોઈ કર્મ અંદર પ્રવેશી શકે નહીં. ક્યાંથી જશે? 3.5 કરોડ રૂવાડામાં પ્રભુનું સ્મરણ છે, અંદર પ્રવેશવાની જગ્યા જ નથી. થાય જ છે. શુભ કર્મ બાંધે. આ બધું
મારા કર્મનું ફળ છે. આ બધા જે મને મારે છે, મેં આ બધાને માર્યું છે એટલે જ મને મારે છે. એનો કોઈ વાંક નથી. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. કર્મ ખપાવે છે. સંકિતી આત્મા નરકમાં હોય કે દેવલોકમાં કરવા ખપાવે છે. અને મિથ્યાત્વી આત્મા મનુષ્ય જન્મમાં દીક્ષા લીધી હોય ને તો પણ કર્મ બાંધે છે. સંકિતમાં ને મિથ્યાત્વમાં તફાવત આ જ છે. ક્ષણ ક્ષણ પ્રભુની નજીક જઈ રહ્યો છે. મારા પ્રભુની કેટલી કૃપા છે, કેટલી કૃપા છે. ને એટલે શું થયું નરકમાં? એ બધા જે રાજા અવસ્થાના કર્મો બધા નરકમાં ભોગવાઈ ગયા, ખપી ગયા. અને બીજા ભાવમાં પદ્મનાભ તીર્થંકર આવતી 24ના પહેલા તીર્થંકર જેવા ભગવાન મહાવીર હતા તેવા જ એ જ સ્વરૂપે થવાના છે. 7 હાથની કાયાવાળા, સુવર્ણ વર્ણના શરીરવાળા, 72 વર્ષના આયુષ્યવાળા જેવા પરમાત્મા મહાવીર સ્વામી હતા એવા જ આ ભક્તિનો પ્રભાવ છે. શું કરે વિવેકી આત્મા? વિવેક છે, વિવેક પ્રગટી ગયો છે. જ્યાં સુધી વિવેક શ્રેણિકને પ્રગટ્યો નહોતો ત્યાં સુધી તમારી જેમ સંસારી જીવની જેમ આ ચક્રવર્તી રાજા થશે એમ સમજીને એની સેવા કરે છે. ધન માટે, રાજ્ય માટે, દેશ મને મળશે, મોટા મોટા દેશ મળશે એમ સમજીને સેવા કરે છે. તમે એના માટે જ કરો છો. ધનવાનની સેવા કરો છો, શેના માટે કરો છો? સત્તાવાનની સેવા કરો છો, શેના માટે કરો છો? જો વિવેક હોય ને તો ગુરુ ભગવંત બેઠા હોય ને કોઈ પણ આવે, એક શ્રાવક ઉભો ના થાય. સીએમ આવે કે પીએમ આવે, વિવેક નથી. એટલે એક પેલો કોર્પોરેટર ગઈકાલે તો ભીખ માંગતો હતો અને આજે કોર્પોરેટર થયો છે ને એ ખબર પડે ત્યાંથી દાખલ થયો, આમ અડધા ઉભા થયા. વિવેક નથી. અમારા પૂજ્ય ગુરુ ભગવાન આચાર્ય પ્રદ્યુમ્ન શ્રીસ્વજી મહારાજ સાહેબની આચાર્ય પદવી હતી. વિક્રમ સંવત 2052 અમદાવાદ જૈનનગરમાં. તે વખતે આચાર્ય પદવીમાં તે વખતે સીએમ હતા મોટે ભાગે સુરેશ મહેતા. એ આવ્યા, સુરેશ મહેતા કચ્છમાં. એ આવ્યા ત્યારે નંદી સૂત્ર 700 ગાથાનું સંભળાવવાનું ચાલુ હતું. જે 2 શ્રાવકો લેવા ગયેલા એમને સમય પ્રમાણે એ ગયા. એ આવ્યા, 2 શ્રાવકોની સાથે આવ્યા. આવીને ત્યાં આગળ જ્યાં એમની જગ્યા રાખી હતી જમીન ઉપર બેસી. 700 ગાથાનું નંદી સૂત્ર ચાલુ રહ્યું. કોઈ સંગીત નહીં, કોઈ ઢોલ નહીં, જૈનમ જયતી શાસનમ નહીં, કોઈ ઊભા થવાનું નહીં, કોઈ બેસવાનું. આ વિવેક છે. દીપકભાઈ બારડોલી વાળાનો એ પહેલો પ્રસંગ જાહેરમાં સ્પીકર તરીકેનો એ પહેલો પ્રસંગ, ત્યાંથી શરૂઆત કરી. 62, 72 ને 82, 30 વર્ષ થયા. આ વિવેક છે. આચાર્ય ભગવંત બેઠા છે. આવો પવિત્ર પ્રસંગ ચાલી રહ્યો છે. કોઈ પણ આવે એનું ઉચિત કરવાનું છે.
700 ગાથાનું મોટું આચાર્ય પદવીમાં મોટું નંદી સૂત્ર સંભળાવવામાં આવે છે. માત્ર આચાર્ય પદવીમાં આવે છે, બાકી બધામાં નાનું નંદી સૂત્ર છે. 700 ગાથા અમારે ત્યાં અખંડ સંભળાવે, બરાબર આમ ભાવથી શ્રવણ કરે અને મોટા આચાર્ય ભગવંત હોય 700 ગાથાનું નંદી સૂત્ર અખંડપણે સંભળાવે. તે વખતે બીજું બધું શાંત હોય. અત્યારે જે બીજા બધાને મહત્વ આપવામાં આવે છે, નંદી સૂત્ર આ બાજુ ચાલુ હોય સંભળાવવાનું, અને અહીંયા સંગીત ચાલે, પેલો સ્પીકર ગમે એમ બરાડ્યા કરે, ક્યાંક ચઢાવા ચાલે. નંદી સૂત્રનું ઔચિત્ય પરમ પવિત્ર આગમ સૂત્ર, મંગલ કહેવાય, પરમ મંગલ કહેવાય. નંદી સૂત્ર એનું ઔચિત્ય જળવાવું જોઈએ. જેમ પરમાત્માનું એક ઔચિત્ય છે, એમ આગમનું એક ઔચિત્ય છે. જીનવાર જીન આગમ એક રૂપે, જે સેવે તે નવી પડે ભવકૂપે. પરમાત્માને પરમાત્માની વાણી બંનેને એક સ્વરૂપે જે સેવે છે, એક સ્વરૂપે જે આદરે છે, આચરે છે, ભવરૂપી કુવામાં પડતા નથી. આ વિવેક છે. શ્રેણીક મહારાજા જે સ્વરૂપે ભક્તિ કરી, નરકનું આયુષ્ય પેલા બંધાઈ ગયું છે. મેં તમને કીધું ને, વિવેક નતો પ્રગટ્યો ત્યાં સુધી એ ચક્રવર્તી રાજા થશે, સ્વરૂપેની સેવા કરતા હતા અને અર્થ કામની અપેક્ષાથી કરતા હતા. વિવેક પ્રગટ્યો, અનાથી મુનિનો સંપર્ક થયો, પરમાત્મા મહાવીર દેવનો સત્સંગ થયો, વિવેક પ્રગટ્યો, અર્થ કામની ઈચ્છા છૂટી ગઈ. વિવેકની નિશાની. અર્થ માટે પુરુષાર્થ કરે, કામ માટે પુરુષાર્થ કરે, એની કોઈ ઈચ્છા ના હોય. હા, અનાથી મુનિના સંપર્કથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. જે અનાથી મુનિએ કીધું, શ્રેણી કરાયા હું છું અનાથી નિર્ગ્રંથ. અને શ્રેણી કેમ કે છે કે હું તમારો નાથ થાવ. મોડા મોડ મગજ સમ્રાટ શ્રેણીકને સમજી લો કે આજના પીએમ હોય નરેન્દ્ર મોદી, હા, અને એને એમ કહી દે તું અનાથ છે, શું મારો નાથ થવાનો તું, આવી રીતે કહી દીધું. શ્રેણીક હતા. એક સમયે તો આમ તલવાર પર હાથ ગઈ, તલવારની મૂઠ ઉપર, મને અનાથ કે છે. મારા માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની આ બધા છે, અનાથ કે છે મને. અનાથ પણ તો ગાળ કહેવાય. પણ બીજી ક્ષણે જયારે અનાથી મુનિએ કીધું, શ્રેણીક મહારાજા તું નાથપણું નવી જાણે, ફોગટ શું આપ વખાણે. નાથ કોને કહેવાય તને ખબર નથી. તું શેની તારી પ્રશંસા કરે છે, શેની તારી વાહ કરે છે, શેના તારા વખાણ કરે છે. પરમાત્મા નાથ છે, બાકી બધા અનાથ છે. હું પેલા અનાથ હતો, માતા પિતા મુજબ બહુ મહિલા વેરાવે આંસુના વેરા. મારા માતા પિતા પત્ની આ બધા મારા માટે રડતા હતા. આજ તો કોઈ રડે એવું નથી, બધા ખુશ થાય અંદરથી કે હાસ ચલો 5 દિવસ હોસ્પિટલમાં છે, શાંતિ. પણ ત્યાં હું અનાથ હતો. આ સંયમ લીધું ને ત્યારે મારે માથે નાથ, પરમાત્મા એ મારા નાથ છે, ગુરુ એ મારા નાથ છે, ધર્મ એ મારો નાથ છે. આ સાંભળીને શ્રેણીક સંકેત પામ્યા છે. ત્યાં સુધી તો અર્થ કામની ઈચ્છા છે. હવે ગઈ ઈચ્છા.
ઈચ્છા ગઈ. રાજ્ય છે, રાજસિંહાસન ઉપર બેસે છે, રાજ્ય ચલાવે છે, બધું જ કરે છે, પણ જે કરે છે એના પ્રત્યે રાગ નથી, એની ઈચ્છા નથી. યદૃચ્છા લાભ સંતુષ્ટા. સમકીતીની અવસ્થા એ હોય, જે મળે, જે સ્થિતિ, જે પરિસ્થિતિ, ખુશ, દરેક પરિસ્થિતિમાં ખુશ. નરક મળે તો નરકમાં પણ ખુશ. આ સમકીતીની પરિસ્થિતિ છે. તો સંસારના સુખ દુઃખની તો વાત જ શું કરવાની, એમાં પણ ખુશ હોય. બહુ સારું થયું. આ હતા ત્યાં સુધી કેટલી ઉપાધિ હતી. આ પૈસા હતા ત્યાં સુધી એની સાચવવાની ઉપાધિ, ભેગું કરવાની ઉપાધિ, વાપરવાની ઉપાધિ, બધી જાતની ઉપાધિ. પેલા તો જાહેરમાં વાપરી શકતા હતા, તે જાહેરમાં નામ સાથે વાપરીએ ના શકે. આવીને ઉભા રહે જીએસટી, આમ ઉભા રહી જાય. પેલો ટિકિટ ચેકર આવીને ઉભા રહે ને, ટિકિટ ટિકિટ. એમ જો જાહેરમાં તમે 1 કરોડ 2 કરોડ 5 કરોડ તમારા નામથી વાપર્યા તો જીએસટી આવીને ઉભું રહી જાય. ડર છે, ડર હોવા છતાં ડર છે, ભય છે. સમકિત યાત્રામાં એને બધું સરખું. આવ્યા તો સારું, દાન ધર્મ થશે, અનેક અનેક દીન દુખિયાનો ઉદ્ધાર થશે. બહુ સારું. પ્રભુની કેટલી કૃપા કે કઈક સમજણ છે અને ધનની પ્રાપ્તિ થઈ તો દીન દુખિયાનો ઉદ્ધાર થશે. ગયા તો કે હા, બહુ સારું છે. આ કેટલું પાપ થતું હતું. આ પૈસા હતા તો કેટલું બધું પાપ કરતા હતા. પાપ કરવાની ઈચ્છા થતી હતી. આ બધું મટી ગયું. શાંતિથી, સંતોષથી રોટલી દાળ ખાઈને જીવવાનું બહુ મજા છે. બંને સ્થિતિમાં આનંદ. આ સમકીતીની અવસ્થા છે. શ્રેણીક મહારાજા આ સ્થિતિમાં શ્રેણીક ત્યાં સમકીત પામ્યો. અનાથી મુનિને શિર નામ્યો. મુગતે ગયા મુનિ રાયા, ઉદય રત્ન વદે ઉચ્છાયા. ત્યાં સમકીત પામ્યો. મનુષ્ય જન્મ પામ્યા પછી વિવેકપૂર્વક ધર્મ ઉપર આદર કરવાનો છે. બહુ મહત્વની વાત કરે છે. જેટલો આદર વધારે એટલું કલ્યાણ વધારે, જેટલો આદર ઓછો એટલું કલ્યાણ ઓછું. સંખ્યા વધારે એનું કલ્યાણ નહીં, આદર વધારે એનું કલ્યાણ. સંખ્યા કદાચ ઓછી છે. કેતનની જેમ 12 વાગ્યા સુધી દેરાસરમાં રહેતા નથી. એક અડધો કલાક મળે છે, અડધો કલાક દેરાસરમાં જાય છે, પણ અત્યંત આદર છે, અત્યંત બહુમાન છે, અત્યંત ભક્તિ છે. અને ભક્તિપૂર્વક, આદર બહુમાન પૂર્વક પરમાત્માની બાહ્ય દ્રવ્ય અને ભાવ બંને ભક્તિ કરે છે. આદરથી કલ્યાણ, બહુમાનથી કલ્યાણ, ભક્તિથી કલ્યાણ. તમારા હૃદયની ભક્તિ તમને તારે છે. બીજા ધર્મવાળા પણ આ રીતે ભાવ ભક્તિથી કરે, આદરથી કરે તો એ પણ આ રીતે પામે કે પછી પામે ને? પરિસ્થિતિ બને? પામે. એ પોતાના ભગવાનને પણ, એ પોતાના ભગવાનને ભક્તિથી અને આદરથી સેવે. એના પ્રત્યે એને જન્મથી જે ભગવાન મળ્યા છે, જે ધર્મ મળ્યો છે, એનું પૂર્ણપણે પાલન કરે
તો એના દ્વારા એના આત્માની એવી સ્થિતિ ઊભી થાય કે બીજા ભવની અંદર એ સુપાત્ર પ્રાપ્ત થાય. વિતરાગ દેવ મળે, નિર્ગ્રંથ ગુરુ મળે તો ત્યાં પણ એ જ ભક્તિ એને કામ લાગવાની છે. હરિભદ્ર સુરી મહારાજે આ પદાર્થને બહુ સ્પષ્ટ કર્યો છે. એને જે ભગવાન જન્મથી કુળથી મળ્યા છે, જે ધર્મ મળ્યો છે, જે ગુરુ મળ્યા છે, એને પરમ આદરથી, પરમ ભક્તિથી, પરમ બહુમાનથી અને એના ધર્મની જે આજ્ઞા છે એ આજ્ઞાને બરાબર સમજીને એ પ્રમાણે પાળે. ન સમજે, ખોટો અર્થ લે અને ખોટું કરે તો નહીં. અત્યારે તો મિથ્યાત્વી છે. આપણે કહેવાય નહીં, કોઈને ના કહેવાય. આપણે કોઈને મિથ્યાત્વી, દ્રવ્યથી મિથ્યાત્વી કહેવાય. ભાવથી કોણ સંકિતી છે ને કોણ મિથ્યાત્વી છે આપણને ખબર નથી. અંદરથી આત્માનો સ્પર્શ થઈ ગયો હોય તો નિશ્ચય સંકિતની પ્રાપ્તિ પણ થઈ ગઈ હોય. બની શકે, બધું જ શક્ય છે. એટલે કોઈને પણ મિથ્યાત્વી કહેવાની તો ના પાડી છે. કોઈને પણ પાપી નહીં કહેવાનું, કોઈને પણ મિથ્યાત્વી નહીં કહેવાનું, કોઈને દુષ્ટ નહીં કહેવાનું, કોઈને દુર્જન નહીં કહેવાનું. તમે બીજાને કહેશો એટલે તમારામાં એ અવગુણ આવી જશે. ઉપદેશ માલાકાર ધર્મદાસ ગણી મહારાજ આ વાત સ્પષ્ટ કરે છે. જેવું તમે બીજાને કહેશો, બીજાના અવગુણ, બીજાના દોષ, બીજાની નિંદા જે સ્વરૂપે કરશો એ સ્વરૂપે એ અવગુણ, એ દોષ તમારામાં આવી જશે. એટલે એ તો કરવાનું જ નથી. આપણને મળેલા દેવ, આપણને મળેલા ગુરુ, આપણને મળેલો ધર્મ એનું પૂર્ણપણે પાલન કરવાનો ભાવ ઉભો કરો. પેલા આજે ભાવ પણ નથી. યથાશક્તિ બોલીએ છીએ, આચરણ કરીએ છીએ. ભાવ શું હોવો જોઈએ? ભાવ યથાશક્તિનો નહીં, ભાવ પૂર્ણ પાલન. શક્તિ છે કે નહીં એ પછીની વાત છે. એના ભાવમાં તો કોઈ શક્તિ નડતી નથી. ભાવમાં શક્તિ નડે? દીક્ષાના ભાવમાં શક્તિ નડે? દેશ વિરુદ્ધના ભાવમાં શક્તિ નડે? સોનાનું દેરાસર બંધાવાના ભાવમાં શક્તિ વચ્ચે આવે છે? નહીં. ભાવ કરી શકે છે કે મારે સોનાનું દેરાસર બનાવવું છે, રત્નની પડીમાં ભરાવી છે. વસ્તુપાલ તેજપાલના ભાઈના મનોરથ આ હતા. એટલે આ પથ્થરના દેરાસરમાં રાજી નતા હે. અને 1, 2, 4, 5 દેરાસરમાં રાજી નતા. આખા પૃથ્વીને જીન મંદિરથી મંડિત કરવું છે. આપણે એક ભગવાન ભરાવીને ખુશ. આપણે ભગવાન ભરાવી દીધા, આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરી દીધી છે. શું ફળ મળે? એવું જ મળે. જેવા ભાવ નબળા તો ફળ પણ નબળું. આખી પૃથ્વીને જીન મંદિરથી મંડિત કરવું છે. સોનાના જિનાલય બંધાવા છે, રત્નના પ્રતિમા ભરાવા છે. આ પરમાત્માની જેટલી ભક્તિ કરીએ એટલી ઓછી છે. આ તો કાંઈ નથી. રોજ આમ નૈવેદ્ય ફળના થાળના થાળ ધરવા જોઈએ. રોજ આખું જમાલપુરનું ફૂલ બજાર આ પ્રભુના જિનાલયમાં ઠલવાવું જોઈએ. સુરતમાં એક શ્રાવક છે, રોજ સવારે ફૂલ બજારમાં લેવા માટે જાય. ત્યાં અમરોલી ફૂલ બજાર છે, રે છે 18 લાઇન્સ બાજુ. ફૂલ લેવા ગાડી લઈને જાય ને ઢગલો આખી ગાડી ભરીને ફૂલ લઈ આવે. અને 50, 60, 70 દેરાસરે ફૂલ આપતા 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 ઘરે જાય. સવારના 4 વાગ્યામાં ફૂલ બજારમાં પહોંચે અને 7, 8 વાગે ઘરે પહોંચે. પછી આખો દિવસ પાછા સાધુ સાધ્વીની વૈયાવચ કરે.
કોઈ પણ સાધુ સાધ્વી ક્યાંય પણ બીમાર પડે ને સમાચાર મળે, પહોંચી જાય, પતિ પત્ની બેવ જણા પહોંચી જાય. રાત્રે પણ ફોન ચાલુ રાખીને બાજુમાં મૂકીને સુઈ જવા. રાત્રે 2 વાગે પણ ફોન આવે, ઊભા થઈને સીધા ઉપાશ્રય, સીધા ડોક્ટરને ફોન. ડોક્ટર પહોંચી ગયા હોય, પોતે ઉપાશ્રય પહોંચી જાય. હોસ્પિટલ એડમિટ થવાનું હોય તો એ પણ ફોન પહોંચી ગયો હોય હોસ્પિટલ, ત્યાંથી હોસ્પિટલ. એક ક્ષણનો વિલંબ નહીં. પિયુષભાઈ નામ છે. બેનનું નામ શું? દીપ્તિ, તૃપ્તિ. હા, તૃપ્તિબેન. હા હા, તૃપ્તિબેન અહીં વિહારનું એ જ ચલાવે છે. વિહાર સેવાનું આખું બહેનોનું વિહાર સેવાનું ચલાવે છે. ત્યાં સુરતમાં કેટલા બધા બહેનોને તૈયાર કર્યા. અહીં અમદાવાદમાં આપણે એ જ ચલાવે છે. ત્યાં બેઠા બેઠા ચલાવે છે. આપણે આપણા સંઘમાં ચલાવી શકતા નથી. ભાવ કેવા, આજે પણ કેવા ભાવ હોય છે, મારું કેવું એ જ છે. અને ભાવ છે તો બધું જ થાય છે. ભાવમાં કચાશ નહીં. દ્રવ્યમાં યથાશક્તિ છે, ભાવમાં યથાશક્તિ નથી. રોજ તપચિંતવણીનો કૌશક કરતી વખતે 6 મહિનાના ઉપવાસ કરવા છે. એક વાર કરવા છે. જલ્દી કરવા છે. આ ભાવ કરી શકે કે નહીં? આપણી ગાડી તો દોડી જ જાય. આમ 6 મહિને અટકે જ નહીં, સીધી નૌકાસીમાં જ અટકે. ત્યાં અટકી જવી જોઈએ. 6 મહિના એક વાર જિંદગીમાં કરવા જેવા છે. કેવી રીતે થાય, ક્યારે કરશું? આમ કૌશક આગળ ચાલે જ નહીં એને. એટલો કૌશક પૂરો થાય ને ત્યાં તો બીજાનું પ્રતિક્રમણ પૂરું થઈ ગયું હોય. ભાવધારા એ જ, અને ભાવધારામાં પણ કર્મ નિર્જરા થાય છે. યાદ રાખજો, માત્ર ભાવથી પણ કર્મ નિર્જરા થાય છે. ભાવથી કર્મ બંધ પણ થાય ને ભાવથી કર્મ નિર્જરા પણ થાય. જેવા ભાવ, અશુભ ભાવ કરો તો કર્મ બંધ પણ થાય ને શુભ ભાવ કરો તો કર્મ નિર્જરા પણ થાય. ભાવ વિવેકી આત્માએ ધર્મમાં આદર કરવો જોઈએ. પછી કે જે ધર્મ સાંભળવાથી, ધર્મ જોવાથી, ધર્મ કરવાથી, ધર્મ કરાવવાથી અને ધર્મની અનુમોદના કરવાથી પણ આત્મા નિયત એટલે નિશ્ચય પોતાની 7 પેઢીને પવિત્ર કરે છે. ધર્મનો શું પ્રભાવ છે આપણે હવે જોવું છે. બધું બતાવ્યું. ધર્મ સાંભળવાથી, પહેલું ધર્મ જોવાથી, ધર્મ કરવાથી, ધર્મ કરાવવાથી, ધર્મની અનુમોદના કરવાથી, આ 5 પોતાના આત્માને તો પવિત્ર કરે, પણ 7 પેઢીને પવિત્ર કરે છે. આ ધર્મનો શું પ્રભાવ છે? આ જન્મ માત્ર ને માત્ર ધર્મ કરવા માટે જ મળ્યો છે. આ મનમાં નિશ્ચિત થઈ જવું જોઈએ. આ સાંભળ્યા પછી આ ધર્મ સત્તા શું કરીને, ધર્મ સત્તાનો શું પ્રભાવ છે? કર્મ સત્તા કરતા ધર્મ સત્તા ચડિયાતી છે, અને ધર્મ સત્તા કરતા પ્રભુ સત્તા ચડિયાતી છે. 3 સત્તા વિશ્વ ઉપર છે. કર્મ સત્તા તો આજે બધે જ આપણે જોઈ રહ્યા છીએ. કર્મ સત્તાનું સામ્રાજ્ય છે. અહીં હતા ત્યારે આ ભરતભાઈ દોડતા હતા. કેવા દોડતા હતા! આમ ઘડીકમાં આવ્યો ને ઘડીકમાં ક્યાં પહોંચી જાય. હવે કર્મ સત્તાએ શું કર્યું? શરીરથી આ શું થયું? કર્મ સત્તા, પ્રગટ કર્મ સત્તાનું સામ્રાજ્ય આખા વિશ્વ ઉપર છે.
પણ એ કર્મ સત્તા ઉપર ધર્મ સત્તા એના કરતાં કઈ રીતે ચડિયાતી છે અને ધર્મ સત્તા ઉપર પ્રભુ સત્તાનો વિજય કેવી રીતે થાય શાસ્ત્રના અધિકારમાં